एवरीवन, अस्सलाम वालेकुम। वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ। सो गाइज, આજનો બ્લોગ એવો છે કે આજે અત્યારે રાત્રે જમવામાં વડાપાઉં બનાવે છે। એટલે આમ તો જો કે હું જ બનાવું છું। ચટણી હતી જે આમલીની, એ મમ્મીએ કરી નાખી છે। હું તમને બતાવી દઉં। આમલીની જે ચટણી હતી એ મમ્મીએ કરી નાખી છે। ખજૂર આમલીની જે ચટણી હતી, ખજૂર ગોળ ને આમલી, હા યાર, હવે ખજૂર ગોળ અને આમલીની જે ચટણી હતી એ મમ્મીએ કરી નાખી છે। અને લીલી ગ્રીન ચટણી આવે ને એ મેં કરી છે। ગરમી બહુ થાય છે, સોલિડ ગરમી થાય છે। વરસાદ આવ્યો 2 દિવસ તો એ ગરમી નથી થતી। અને જે ગ્રીન ચટણી હતી એ મેં બનાવી છે। અને વડાપાઉંની હવે જે ઓલી જે કચોરી આવે એ હું બનાવીશ અને શેકવાની હોય બસ, એ પછી હું શેકી નાખીશ। એટલે આમ તો જો કે વડાપાઉં મેં જ બનાવ્યા કહેવાય, પણ બનાવ્યા પછી ખબર પડે કે કેવાક બને છે કેવાક નહીં, બધાના રિવ્યૂ કેવા છે એમ। અને આજે તમને મારા બ્લોગમાં કંઈક નવીન જોવા મળશે। જોવા એ મળશે કે આજે હું સ્ટેન્ડ જે મારું છે ફાઇનલી મેં આજે યુઝ કરવા કાઢ્યું છે કે હાલો હવે આજે એનું કરી નાખીએ સ્ટાર્ટિંગ, એમ એને આપણે યુઝ કરીએ, કેમ કે યુઝ કરવા માટે મને દીધું છે તો એનો ઉપયોગ તો કરવો ને। અને એટલો સમય થઈ ગયો તો મેં યુઝ નથી કર્યું, કેમ કે એમાં એવું હતું કે મારથી ક્યાંક મુકાઈ ગયું હતું। એટલે અત્યારે મને મળ્યું છે તો ઉપર લાઇટ ચાલુ છે ડીમ, પછી થોડીક ફાસ્ટ અને પછી એનાથી વધારે ફાસ્ટ એમ। એટલે લાઇટ ડાર્ક એવી રીતે લાઇટ અંદર થાય છે, પણ અત્યારે તો મેં ડીમ જ રાખી છે। સાવ અંદર હોય ને ત્યારે એ જે ડાર્ક હોય ને એ કામ આવે। એટલે મારા બ્લોગમાં તમને હવે લાઇટ જોવા મળશે, હું એકદમ ચમકતી ધમકતી જોવા મળીશ તમને। અને જો બટેટા જે હતા એ તો બફાઈ ગયા છે, હવે એની આપણે કચોરી કરશું, એમાં બધો મસાલો નાખશું। તો રેસીપી શેર નથી કરતી, કેમ કે અડધું જે હતું એ બધું થઈ ગયું છે। એટલે આપણે બનાવીએ તમારી સાથે। અને જો આ રીતનું છે, મારો કેમેરો મેં સેટ કર્યું છે। આવી ગયા છે આપણા બટેટા, તમને બતાવે નહીં, હું આમ કેમેરો થોડુંક સેટ કરી નાખું એટલે કામ કરતી કરતી તમારી હારે વાત કરું, એટલે હું મારો બ્લોગે બને અને તમને જોવા મળે। એ આથણું બનાવ્યું છે મમ્મીએ, આજે પહેલી વાર બનાવ્યું છે। તો એમાં એવું છે કે ફેજાને મિસબાને અમને આથણું બહુ ભાવે છે, હવે તો નાસ્તામાં પહેલી વાર આથણું બનાવ્યું છે। હવે તો જોઈએ હવે કે કઈ રીતનું બધું બન્યું છે, કઈ રીતનું નહીં એમ। ટેસ્ટિંગ તમે કર્યું તો મને તો બહુ મજા આવી, મને તો બહુ ભાવ્યું આથણું, પણ હજી થોડીક એમાં બાકી હતું એટલે મમ્મીએ કર્યું છે। અને હવે અત્યારે હું કરું છું વડાપાઉંની થોડીક તૈયારી, અને થોડીક મને ફાવતું નથી આ સ્ટેન્ડમાં, પણ હવે ફવાડવું પડશે કેમ કે આ મારું કામ છે, એટલે જોઈએ। અત્યારે એમાં એવું છે કે લાઇટ ગઈ છે, પણ ડીમ હતી એટલે મેં લાઇટ બંધ કરી દીધી છે। પણ અત્યારે મારો વ્લોગ તો સ્ટાર્ટ રહે, તે મેં તમને કીધું હતું કે મારું જે કામ છે કે આ કેમેરો હતો એ જેનું સ્ટેન્ડ હતું એ મેં યુઝ કરવા કાઢ્યું છે। તેમાં લાઇટ છે એટલે મને તો કોઈ ઇશ્યુ નથી, હું તમને કેમેરામાં એકદમ મસ્ત દેખાઈશ। અને લાઇટ ડીમ થઈ ગઈ છે, લાઇટ વહી ગઈ છે, એટલે મારા કેમેરાની લાઇટ આ જે સ્ટેન્ડની લાઇટ છે ને એ બધામાં પડે છે એટલામાં। એટલે અત્યારે જો બટેટા બોઇલ થઈ ગયા છે, એને મેશ કરી નાખીએ આપણે, અને એમાં હવે નાખી દઈશું આપણે મસાલો, પણ મેશ કરવાના બાકી છે, પહેલાં મેશ કરી નાખું પછી તમને દેખાઈને મેં થોડીક અહીંયા જો અહીંયા વાગ્યું છે એટલે મને ફાવતું નથી આ કરતાં, પણ તોય કન્ટિન્યુ બધું નાની મોટી વસ્તુ તો હાલ્યા જ કરે। તો આ મારા બટેટા મેશ થઈ ગયા, અને અત્યારે અંદર ફૂલ છે દેખાતા આમલીની ચટણી મમ્મી બનાવે છે। આમલીની ચટણી આ રહી ચટણી મમ્મીની આમલીની જે બની ગઈ છે, બની ગઈ હજી એને તો થોડો ગરમ મસાલો નાખીશ। હા, તો ગરમ મસાલો નાખીશ ને અંધારામાં રસોઈ કરવાની બહુ મજા આવે છે। પહેલાંના જમાનાની યાદ આવી ગઈ, પણ હું પહેલાંના જમાનામાં કોઈ દી રહી નથી, તો અત્યારે થોડુંક એવું ફીલ થાય છે એમ કે મજા આવે એમ। મને તો લાઇટ જાય તો મજા આવે એમ, અંધારું। છોકરીઓને અંધારાથી ડર લાગે, પણ મને અંધારાથી ડર ન લાગે। જો અંદરની લાઇટ ડીમ છે, લાઇટ બંધ કર। એટલે એવું છે, છોકરીઓને અંધારાથી ડર લાગે, પણ મને અંધારામાં મજા આવે। તમે જુઓ આખો ગેટનો વ્યૂ, ક્યાંય લાઇટ જ નથી, બહારની જે મેઇન લાઇટ હતી એ વહી ગઈ છે। મમ્મી કહે છે કેમેરો લાવ, તો કેમેરાનું શું કામ છે તારે ભાઈ,
ઠીક મારી લાઈટ આટું થઈને હા જો તો હવે સો ગાઈસ જો મારી લાઈટ માટે થઈને મને બોલાવેશ બેડ ધીસ ઇઝ બેડ અહીંયા કેમેરો રાખી દઈએ આપણે યાર મને આ સ્ટેન્ડમાં ફાવતું નથી પણ શું કરશું હવે આજનો બ્લોગ મારે આ સ્ટેન્ડમાં જ આખો કન્ટિન્યુ થવાનું છે અને ફરીથી મેં મારો સોડી શૃંગાર કરી દીધો છે મારા હાથમાં બંગડી આવી ગઈ છે પગમાં છડા આવી ગયા છે પાટો ગયો એટલે બધું હતી એની મિસબા થઈ ગઈ તો ગાઈસ જોવો અંધારું કેટલું છે બધે અંધારું છે ઘરમાં બસ ખાલી એક લાઇટ જ ચાલુ છે બાકી બધે અંધારું છે અને મને અંધારું વધારે ગમે છે પાછી લાઇટ આવી ગઈ અત્યારે ડીમ છે બસ ડીમમાં જ કામ થાય છે આટલું કામ પહોંચ્યું છે ગાઈસ મારું સ્ટેન્ડ અહીંયા લાગી ગયું છે ઓવન ઉપર અત્યારે તો એની જગ્યા કરી છે ને હવે આજ હતા એ તો થઈ ગયું છે વડાપાવના જે આને કહેવાય ને કચોરી જેવું એ તો થઈ ગયું છે હવે એમાં નાખવાનું છે ચણાનો લોટ તે ચણાનો લોટ આપણે નાખી દઈએ પણ આ વસ્તુ એ છે કે હું ફર્સ્ટ ટાઈમ કરું છું જે એનું ઓલું બનાવવાનું હોય ને બેટર એ ફર્સ્ટ ટાઈમ બનાવું તો આખી કચોરી એના ઉપર જ છે કે કઈ રીતનું તમે બેટર બનાવો છો કઈ રીતનું નહીં એમ તો જ તે તમારી કચોરી સારી થાય નહીં તો કચોરી ન સારી થાય અને સોરી ગાઈસ તમને બતાતું નથી કેમ કે કેમેરા જેટલો સેટ થતો હતો એટલો કેમેરા મેં સેટ કર્યો છે અત્યારે તો નાખી દો મમ્મીને પૂછીને કરું છું પછી નેક્સ્ટ ટાઈમ હું મારા હાથથી કરી નાખીશ બધો ફ્રાય કરીશ ને એ તમને બહુ મસ્ત દેખાય અને આજે ફર્સ્ટ ટાઈમ હું ફ્રાય કરું છું અને ગાઈસ મારા તમે હાથ જોઈ લો અત્યારે તો આમ કેવા થઈ ગયા છે આમ કાંઈ થતું નહોતું મારાથી ઘડીક તો મારે આ વેસલીન ને એવું બધું લગાડવું પડ્યું એવા મારા હાથ થઈ ગયા છે એવી જેને કહેવાય ને આખા લાલ થઈ ગયા છે પહેલી વાર કરું છું અલ્લાહ પાક ઇજ્જત આબરૂ રાખજો મારી ઘરમાં બધાને ખાવાનું છે નાખ દો ના નાખો બધું પાણી નો હોય જો એટલું પાણી નાખો ને જો અલ્લાહ જો દૂધ જો ઢોળ્યું હજી આમાં થોડું બે ચમચી નાખવાનું છે મસ્ત એનું બની કરેલું છે એ હું નાખું છું આમાં બિસ્મિલ્લાહ નાખ દો ને મમ્મી હા લે જલ્દી હાલ મમ્મી તારી સ્પીડ હોય મારી સ્પીડ ન હોય એમ કહું છું એ તું આને ઊભી રહે આને છે ને આમ કરાય આને આમ કરાય અને એક જ તને શીખવાનું છું બીજું તું કર આસ્તે આસ્તે હો ને ચોંટી ગયા હોય હા મિયા એક મને ઘડી ઘડી હાથ ધોવાનું જોવે એટલા કે હાથ બગડે એટલે ઘડી ઘડી હાથ ધોઈ નાખો મિસબાય મોટી છે બરોબર આમ મારા આમ ઉભું તમારી હાઈટ બતા બહુ જાડો હતો ને મમ્મી ફોન સો પડ્યો ગાઈસ ફોન પડ્યો ફોન એમ ન પડે સ્ટેન્ડમાં છે તો થાય છે. હા કાકા ભલે કરું હાલ હું દેખાડું છું પછી દેખાડો કોણ છે ઉતારે તો બધા જાખા પડી જાય ને બસ ને બરોબર જાતે લેપટોપ પડે ને એનો આ મારા હા ઉતારે તો બધાને જાખા પડી જાય ને બસ આ મારા થઈ ગયા છે વડા રેડી તો એકમાં મેં ગ્રીન ચટણી લગાડી દીધી છે બરોબર અને એકમાં છે ને આ સાઈડ હું આ ચટણી લગાડું છું જે મમ્મી અત્યારે ઘરે બનાવી છે એની રેસીપી જોઈએ તો તમે મને કમેન્ટ કરીને કહેજો અને આ જે આપણું કચોરી છે એ આને નાખી દેવાનું છે અને આમ કરીને આમ કરવાનું છે એટલે આપણું રેડી થઈ ગયું વડાપાઉં અને આને આમ નાખી દેવાનું છે એટલે આ શેકાય છે આપણું અને આમાં થોડુંક તેલ નાખવાનું બરોબર છે આગી જા એટલું તેલ નાખી દેવાનું અને આને પલટી આવી નાખવાનું ત્યાં છે રેડી શેડી ઓલી હલાવી
હા મેં હલાવી ત્યાં ચટણી જો મમ્મીએ ઘરે કરી છે બરોબર. અત્યારે કરી છે પણ થોડીક ગરમ છે, થોડીક તો નહીં, આમ તો જો કે બહુ ગરમ છે. અને આવ્યા આપણા વડાપાઉં જે હજી નથી થયા અને ઊંધા જ રહેવા દો એટલે થોડા ખરખા શેકાઈ જાય. તો બિલુબેન તમને અમારા વડાપાઉં કેવા લાગ્યા? હજી ખાધા નથી, હવે ખાવ. નથી ખાધા. જો આ છે ને એકલી ગ્રીન ચટણી વાળા તારા છે, કેમ કે ઓલી પછી ખાટી હોય કે ને એટલે ઈ થોડુંક કેવરાવે. ના હું કરીશ. ઈ ઓલી પટ્ટી નથી મળતી વડાપાઉંમાં, ખબર છે? આપણે રમજાનમાં લાવ્યા હતા. બટેટાની નહીં, ઓલા મરચાની નો આવે. આ બટેટાની હતી ઈ બટેટાની હા પણ હતી પટ્ટી. આપણે અલગ કરી છે ચાક. હા ફૈજાનભાઈ ચાખે છે અમારો વડાપાઉં મોઢું બગાડતા. એક કામ કરો, મસ્તી ને બેહી જાવ ને તો સારો રિવ્યુ આવે મારો. લેને ભાઈ, નાટક ન કર ને ભાઈ. જુલ્ફી કેટલું સ્લો મોશનમાં ટ્રાય કરે છે આ માણસ. સારો રિવ્યુ આપ. આમ નથી દેવો તો કાંઈ નહીં, જવા દે. દેને હવે મસ્ત બની છે. મુંબઈ ની યાદ આવી જાય. અમે બનાયા છે તો નથી હારા તો નથી હારા થયા. બીલું તે ચાખ્યા કે હવે ચાખો છે? હજી ગરમ છે ચાકુ. આ બા આને તો ફેજાને તો ખાઈ લીધા. ઈ ખાઈ લે, મારું ગરમ લાગે. આપા તો કર તો ખરી યાર, ખા તો ખરી તો ખબર પડે ને. ઉપર છેલ્લું ખાલી હારા થયા. ના ના હતી. આપણે હજી બધાના રિવ્યુ બાકી. વડાપાઉં થઈ ગયા છે રેડી. હું તમને બતાવી દઉં કે વડાપાઉં કઈ રીતના રેડી થયા છે. અને હું આખી ગરમી અને મારા હાથ જો. તો આ ગયા મારા વડાપાઉં જે રેડી થયા એટલે એવું છે બધું. એવું છે આપણે લઈ જઈએ છીએ અંદર બરોબર. ડેડી વડાપાઉં ખાવ પછી ખબર પડે ને માં. આજુ નથી બરોબર. વડાપાઉં એમ બોલી, હજી કીધું નથી બરોબર ને. અત્યારે એસી ચાલુ થઈ ગઈ છે. આ લેવાનું છે. જે લેવું હોય જો ને. ખાવું છે હજી દઉં. આ પડ્યું કરતો. કેમ એમ? કેમ બંધ થઈ ગયા? પેટ ભરાઈ ગયું. એક નંબર. એની બદલે મને શું મળશે? હડસેલા એટલે રાતે છે ને ત્યારે બામ લગાડી દેવાનું છે. ઈ તો મારું રેગ્યુલર રૂટીન કામ છે. ઈ તો તેલ મારું- લગાડી દેવાનું. હા, અરે કોણ છું? તો બીજું જોવે હું બાપની સેવા સિવાય. હું તો કરું જ છું. હે એ તો મારું રૂટીન કામ છે. એમ ના બીજું શું મળશે મને આના બદલે? બીજું તારી મમ્મીને ફુવારો મારી દે છે. મારે પોરા મારવા. એમ ના આટો મળશે. લોટ પડ્યો છે? કયો બાજરાનો આટો, ઘઉંનો આટો? અહીંયા આટો નહીં. તો બાર રાઉન્ડ મારવા જાય છે આપણે ઈ ગાડીમાં. આમાં છે ને ઓલું મરચા લાલ આવે ને, લાલ મરચાની ભૂકી આવે. બીજું મેં તને આમાં છે ને વડાપાઉંમાં ઈ હોય. લાલ મરચાની નો હોય, ત્યાંની મમરી હોય ને તળેલી. ઈ ની ભાઈ હવે લાલ મરચું જે પાઉં ઉપર નાખે ને એની વાત વડાપાઉં કરે હોય છે. ને મારી વડાપાઉં. વાત સાંભળો ને. સાંભળો. આ હોય ને ભૂકી, ઈ અને એક 4-5 સિંગદાણા અને લાલ મરચું મિક્સરમાં વાટીને પછી ઈ નાખે એની ઉપર. હા, એનો મસાલો હોય. હા બનાવી જાય શીખી જાજો. વડાપાઉં અધૂરા છે, 50% જ છે આ. હા. ગાઈઝ રસોડું જો એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખ્યું છે બધું. ક્યાંય વસ્તુ તમને નહીં બતાવી. રસોડું એકદમ ચોખ્ખું કરી નાખ્યું, નીટ એન્ડ ક્લીન. અને અમે બધાએ જમી બી લીધું છે. વડાપાઉં બધાએ ખાઈ લીધા. બહુ ટેસ્ટી બન્યા હતા અને બધાને બહુ ભાવ્યા. રિવ્યૂ બહુ મસ્તીનો આવ્યો છે બધાનો. તો હવે હા દેખાડી દીધું. અને નેક્સ્ટ ટાઈમ હવે તમને
વડાપાઉંની રેસીપી જોઈએ તો તમે કોમેન્ટ કરીને કહેજો તો વડાપાઉંની રેસીપી તમને મળી જાય. લીલી ગ્રીન ચટણીની જોતી હોય તો એની બી મળી જાય. અને જે મમ્મી ઓલું બનાવ્યું હતું ઓલી હું હતી મમ્મી બીજી મીઠી મીઠી એ મમ્મી મીઠી ચટણી હું હતી ગોળ આંબલી ને ખજૂર એની એ ચટણીની રેસીપી જોતી હોય તો એ તમને કોમેન્ટ કરજો, એ મળી જાય. તો તમારે ખાલી એક જ કષ્ટી કરવાની છે, કોમેન્ટ કરવાની. કોમેન્ટ કરશો એટલે તમને બધું મળી જાય. અને મારા હાથ જો હજી લાલ લાલ છે, આમ આખા કેવા થઈ ગયા છે આખા. સો બસ આવી સુધીનો હતો મારો આજનો બ્લોગ. तो જોઈએ આપણે મારો નેક્સ્ટ બ્લોગ શું છે. आई होप आपको हमारा ब्लॉग अच्छा लगे तो प्लीज़ डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस ब्लॉग. अल्लाह हाफिज़. टेक केयर. बाय बाय.